जी सर. So, Dr. Ravi Kaur, you work with lot of student entrepreneurs closely while your association with GUSEC. તો એક પ્રશ્ન મારું જે તમારી સામે રહેશે કે આજે જે પરિસ્થિતિઓ છે એવી પરિસ્થિતિઓ છેલ્લા ખાસા ટાઈમમાં કોઈએ જોઈ નથી. જેવું આજની તારીખમાં આખા વિશ્વમાં થઈ રહ્યો છે આવી પરિસ્થિતિઓ બહુ નવી છે બધા જ ઇકોસિસ્ટમ્સ માટે. તમને શું લાગે છે જે વિદ્યાર્થીઓ આજની તારીખમાં સ્ટાર્ટઅપ કરવા માંગે છે એમની માટે આ સમય અનુકૂળ છે નથી? જો છે તો કેમ છે? અને જો ચાલુ કરવા માંગતા હોય તો તમારા શું સુઝાવો છે એમની માટે? ખૂબ સારો પ્રશ્ન છે ધીરેશભાઈ. આને આપણે બે ભાગમાં વહેંચીએ. સૌ પ્રથમ તો આપણે ઇન જનરલ સ્ટાર્ટઅપના ડોમેનની અંદર કે એન્ટરપ્રિન્યોરશિપના ડોમેનમાં આવવા માંગતા હોય એવા વિદ્યાર્થીઓ, જનરલ વિદ્યાર્થીઓની વાત કરીએ કે કેમ આ સમય યોગ્ય છે. તો આ એક કોવિડ વાળી જે વસ્તુ છે એટલો એક અનપ્રેસિડેન્ટેડ ક્રાઇસિસ છે વર્લ્ડ અક્રોસ, અને એટલે માટે આ જે લોકડાઉન પીરિયડ છે, જે સ્ટેન્ડ સ્ટીલ થઈ ગયું છે, આ એક એવો ટાઈમ છે વિદ્યાર્થીઓ માટે કે જે લોકો પાસે નવીન આઈડિયાઝ છે, નવા નવા વિચારો છે, નવું સ્ટાર્ટઅપ કરવાની એમની પોતાના મગજમાં કેવી મૂંઝવણો છે, એના સોલ્યુશન્સ એ શોધી રહ્યા છે. ત્યારે આ ટાઈમ એમને માટે એવો ટાઈમ છે કે જ્યારે એ લોકો એકેડેમિકલી એક્ટિવ નથી હાલની મોમેન્ટમાં. એટલે જેમ છેલ્લા 4-5 વીકથી આપણે લોકડાઉન જોઈએ છે, હજી આગળના થોડા ટાઈમ માટે પણ રહે એવું લાગે છે અમુક એરિયાઝમાં. તો આ એવો સમય છે કે જ્યારે એ લોકો પાસે ટેકનોલોજીકલ ઓરિએન્ટેશન તો છે જ છે, પણ સાથે સાથે એ લોકોના વિચારોને વેગ આપવા માટેનો એમને સમયની અનુકૂળતા ખૂબ છે. એટલે એવા જનરલ સ્ટુડન્ટ્સ, એવા જનરલ વિદ્યાર્થીઓ માટે આ એક ખૂબ જ સારો સમય છે આને મિટિગેટ કરવા માટે. હવે આપણે વાત કરીએ કે આ એવા વિદ્યાર્થીઓ કે જે લોકો સ્ટાર્ટઅપની ઇનોવેશનમાં ડોમેનમાં આવવા તો માંગે છે, પણ સાથે સાથે આ કોવિડની જે ચેલેન્જીસ છે, અત્યારે આપ જોઈ શકો છો કે ચારે બાજુથી સરકારશ્રી, યુનિવર્સિટીઝ, અલગ અલગ ગ્રુપ્સ, બધા એમાં આપણે આપણા એડમિનિસ્ટ્રેશનની વાત કરીએ, પબ્લિક એડમિનિસ્ટ્રેશનની વાત કરીએ, બધી જ જગ્યાએ પોલીસ તંત્રની વાત કરીએ, બધા લોકો ઇનોવેટિવ કોઈને કોઈ આઈડિયાઝ માંગી રહ્યા છે આટલા એક મેસિવ આને પહોંચી વળવા માટે. તો એ રીતના પણ આ એક યોગ્ય ટાઈમ છે કે જે લોકોને એ પ્રકારના ડોમેનમાં આ કોવિડના ચેલેન્જીસને સર કરવા માટે એ લોકોને કંઈક કરવું હોય તો એમને માટે પણ આ ઉત્તમ સમયગાળો છે કે એવું મને લાગે છે કે સો ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ. આ એક લોકડાઉનનો પીરિયડ છે, થોડા એકેડેમિકલી એ લોકો હાલમાં એક્ટિવ નથી, ત્યારે એ લોકો એનો ટાઈમ આપી શકે. થેન્ક યુ સર. સો ડોક્ટર રાહુલ, મારો એક પ્રશ્ન તમારી માટે છે. એઝ યુ આર ધી એસએસઆઈપી કોઓર્ડિનેટર ફોર ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત સરકારની વિદ્યાર્થીઓનો સહાયલક્ષી એક એસએસઆઈપી કરીને સ્કીમ છે જે વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ કરવામાં મદદરૂપ બને છે. એની માટે કંઈક માહિતી તમે જો અમારા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી શકો તો. એસએસઆઈપી જે છે એના નામ પ્રમાણે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી છે, જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતે સ્ટુડન્ટ ના સપોર્ટ માટે એ યુનિવર્સિટી બેઝડ ઇકોસિસ્ટમ આપે છે. તો આ જગ્યાએ સ્ટુડન્ટ પોતાના ઇનોવેટિવ આઈડિયા અથવા કન્સેપ્ટ સાથે આવે તો ફ્રોમ આઈડિયા ટુ માર્કેટ ત્યાં સુધી આપણે એ ઇકોસિસ્ટમ એમને સપોર્ટ આપે છે. એમાં પ્રૂફ ઓફ કન્સેપ્ટ જનરેશન થયું, પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ થયું, સાથે સાથે મેન્ટરશિપ માટે આપણે ઇન્ડસ્ટ્રી, એકેડેમિયા, દરેક ક્ષેત્રના જે તે ફિલ્ડના એક્સપર્ટને આપણે એમની સાથે મૂકીએ છીએ. અને જો આ આઈડિયા બહુ ઇનોવેટિવ હોય તો એનું આપણે આઈપીઆરમાં પ્રોટેક્ટ કરીએ છીએ, એટલે પેટન્ટ ને બધા માટે પણ એસએસઆઈપી થ્રુ આપણે એમને સપોર્ટ આપી શકીએ છીએ. અને આપણે ખાસ કરીને જીયુસેક થી જોઈએ તો હમણાં સુધી આપણે એક્ટિવેટ, ટ્રિગર, લિફ્ટ ઓફ એવા ઘણા બધા એસએસઆઈપી ઇનિશિએટેડ ઇવેન્ટ્સ આપણે કરેલા છે, જેમાં સ્ટુડન્ટ લક્ષી હોઈ શકે, ફેકલ્ટી લક્ષી હોઈ શકે, અને એમાં સ્પેસિફિકલી ફિમેલ એન્ટરપ્રેનર માટે આપણે હર સ્ટાર્ટ જેવા પણ ઇવેન્ટ કરેલા છે. એટલે આમાં સ્કોપ ઘણા છે, પણ આપણી પાસે સ્ટુડન્ટ પાસે એક સારો ઇનોવેટિવ થોટ હોવો જોઈએ. અને હમણાં આપણે હાલમાં જોઈએ તો જીયુસેકમાં 160 થી ઉપર પ્રૂફ ઓફ કન્સેપ્ટ સુધી લઈ ગયેલા આપણી પાસે દાખલા છે કે જેમાં સ્ટુડન્ટ્સ ઇનિશિએટેડ આવા પ્રોજેક્ટ્સ આપણે હાથ ધરેલ છે. થેન્ક યુ સર. તો હાજર રહેલા તમામ શ્રોતાઓ અને દર્શક મિત્રો જે છે, આપણે એમને હું ખાલી જાણ કરી દઉં કે મંત્રીશ્રી થોડાક જ ટાઈમમાં આપણી જોડે આ વેબિનારમાં જોડાશે. બટ મીનવાઇલ જે આપણા સ્ટુડન્ટ્સ અને પ્રોફેસર્સ આપણી સાથે જોડાયેલા છે એમના માટેના થોડા પ્રશ્નો છે જે અમે ડોક્ટર રવિ ગૌર અને ડોક્ટર રાકેશ રાવલ પાસેથી જાણવા ઈચ્છીએ છીએ, અને એને જ કન્ટિન્યુ કરતા ડોક્ટર ગૌર, મારું એક પ્રશ્ન છે તમારી સામે. એઝ યુ આર ધ જોઈન્ટ કોઓર્ડિનેટર એટ જીયુસેક સ્ટુડન્ટ એન્ટરપ્રેનર્સને કઈ રીતે હમણાં મદદરૂપ બને છે અને એમને કઈ કઈ જાતની સહાય આપણે આપીએ છીએ? ધીરજભાઈ,
આ જે કોવિડનો ટાઈમ છે અત્યારનો હાલનો, એને બાદ કરતા એક જનરલ વાત પહેલા મૂકું કે ગુજરાત યુનિવર્સિટીનું આ જે સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ સેન્ટર છે જીયુસેક, એ 0 ડે 0 કોસ્ટ સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર છે. અને આપણે કોઈ પણ સેક્ટર માટે સ્પેસિફિક એવા ચૂઝી નથી કે આપણે ટેકનોલોજીના જ વિદ્યાર્થી હોય કે સોશિયલ, બધા જ વિદ્યાર્થીઓ પોતપોતાના જે આઈડિયાઝ લઈને આવે છે એ લોકો માટે આપણે એમના સ્ટાર્ટઅપને હેલ્પફુલ થવા માટે રજિસ્ટ્રેશનથી માંડીને એ લોકોના સ્ટાર્ટઅપ, એ લોકોની ઇન્ક્યુબેશન સ્પેસથી માંડીને મેન્ટરશીપ સપોર્ટ અને તમામ પ્રકારની આઈપી કોસ્ટ હોય, એનો પેટન્ટ ફાઇલ કરવાની હોય, પ્રૂફ ઓફ કન્સેપ્ટના ખર્ચ હોય, એ બધાને ગવર્મેન્ટની જે અલગ અલગ, જેમ રાકેશ રાવલ સાહેબે કહ્યું, એસએસઆઈપીની સ્કીમ્સ ને બીજી બધી સ્કીમ્સની અંતર્ગત ફંડિંગ પૂરું પાડીએ છીએ અને સપોર્ટ આપીએ છીએ. આ સપોર્ટની અંદર એમને ઇન્ક્યુબેશન સ્પેસ ઉપરાંત ઘણા બધા ટૂલ્સ, સર્વિસીસ, ટેકનોલોજી પ્લેટફોર્મ્સ પણ પૂરા પાડીએ છીએ. ઓનલાઈન રિસોર્સિસ એટલે કે સ્ટાર્ટઅપ જ્યાં બેસે છે એ લોકોને માટે આપણે એમેઝોન વેબ સર્વિસની એન્ડ ક્રેડિટ્સ હોય છે, ગૂગલ ક્લાઉડને જી સૂટની ક્રેડિટ્સ હોય છે, ડિજિટલ ઓશન ક્લાઉડ ક્રેડિટ્સ છે. આ ઉપરાંત એમનો જે પેટન્ટનો ખર્ચ છે એ પણ પહોંચી વળવા માટે આપણે એમને ફંડિંગ પૂરું પાડીએ છીએ. સાથે સાથે ઓનલાઈન રિસોર્સિસ કે સ્ટાર્ટઅપ સાથે અલગ અલગ કંઈ કોર્સ કરવા છે, ભણવું છે, તો એના માટે આપણે યુડેમી છે, કોર્સેરા છે, એવા બધા પ્લેટફોર્મ્સની પણ હેલ્પ કરીએ છીએ જેથી એ લોકો પોતાના ફિલ્ડમાં આગળ પણ વધી શકે. આ વાત રહી નોર્મલ જ્યારે આપણે રૂટીન દિવસો છે એમાં આપણે કરીએ છીએ. અને મેઇન ઇમ્પોર્ટન્ટ વાત છે કે આ અત્યારની કોવિડની પરિસ્થિતિ છતાં આપણે બધા જ જે ઇન્ક્યુબેટેડ સ્ટાર્ટઅપ્સ છે એ લોકોનો સપોર્ટ એ જ વેગથી, એ જ જુસ્સાથી આગળ વધારી રહ્યા છીએ. અને અત્યારે વર્ક ફ્રોમ હોમની એક પરિસ્થિતિ છે અને એની સાથે સાથે દરેક સ્ટાર્ટઅપને પૂરતો સપોર્ટ, મેન્ટરશીપ સપોર્ટથી માંડીને એ લોકોને અલગ અલગ ડાઉટ્સ છે, એ લોકોનો પ્રૂફ ઓફ કન્સેપ્ટ હોય, એ લોકોનું પેટન્ટ ફાઇલિંગ હોય, આ તમામ પ્રકારનો સપોર્ટ અત્યારે હાલની પરિસ્થિતિમાં પણ જીયુસેક આપી રહ્યું છે. ધન્યવાદ સાહેબ. કાર્યક્રમને આગળ વધારવું એ પહેલા આપણી સાથે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી પ્રોફેસર હિમાંશુ પંડ્યા અને ઉપકુલપતિ શ્રી જગદીશ ભાવસર આપણી જોડે કાર્યક્રમમાં જોડાઈ ગયા છે. ટૂંક સમયમાં પ્રિન્સિપલ સેક્રેટરી મેડમ અંજુ શર્મા અને આપણા શિક્ષા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આપણી જોડે જોડાશે અને આપણે કાર્યક્રમને ફોર્મલી શરૂઆત કરીશું. બટ એ આગળ જતા પહેલા મારું ડોક્ટર રાવલને એક હજુ નાનું પ્રશ્ન છે, which is related to student entrepreneurship again. So COVID-19 ના સમયમાં ગુજરાત યુનિવર્સિટીને આ સમસ્યાના સમાધાન માટે ખૂબ જ મોટા પાયે સમાધાન અને અનુસંધાન કરી રહી છે. આવા કોઈ પ્રોજેક્ટની તમારી પાસે માહિતી હોય જો તમારે અમારા દર્શક મિત્રો સાથે શેર કરી શકો તો. આમાં જ્યારે લોકડાઉન એનાઉન્સ થયું ને તો એ પછીથી 25 થી 30 તારીખની વચ્ચે આપણા વાઇસ ચાન્સલર સાહેબના સજેશન મુજબ આપણે એક હેકેથોન અરેન્જ કર્યું હતું. હવે આ હેકેથોન બીજા કરતા અલગ હતું કેમ કે બાકી બધા હેકેથોનમાં બધા સાથે મળીને કામ કરે. આ આપણે જે કર્યું હતું એ હતું આઈ હેકેથોન, દેટ ઇઝ આઇસોલેટેડ હેકેથોન. એટલે આમાં જેટલા પાર્ટિસિપન્ટ છે બધા પોતપોતાની જગ્યાએ રહી અને આ હેકેથોનમાં કેવી રીતે કન્ટ્રીબ્યુટ કરી શકે. અને કોવિડનું થીમ હોવાથી આપણે એના પ્રિવેન્શન, એના થેરાપ્યુટિક અને એના ડાયગ્નોસ્ટિક આ ત્રણેય પાસાઓને ધ્યાનમાં રાખી અને જે પણ કેપેબિલિટી બિલ્ડ કરી શકીએ એના માટે આપણે જીયુસેકમાં જે રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ હતા એ લોકો અને આપણા વિદ્યાર્થીઓ જે માસ્ટર્સમાં, પીએચડીમાં આપણી સાથે જોડાયેલા છે એ બધાને આપણે ઇન્વિટેશન મોકલેલું હતું. અને એમાં અલગ અલગ સેગમેન્ટમાંથી બાયોઇન્ફોર્મેટિક્સ છે, બાયોટેકનોલોજી છે, અને આપણી સાથે ઘણા બધા આયુર્વેદિક પ્રેક્ટિશનર તથા હોમિયોપેથી પ્રેક્ટિશનર પણ આમાં જોડાયા હતા કેમ કે થેરાપ્યુટિક ઓપ્શન્સ પણ હતું. તો આ બધાના અંતે, આ 5 દિવસના અંતે આપણી પાસે એક એવું હતું કે જે એક પ્રોડક્ટ બનીને બહાર આવ્યું, જે આપણે સેનિટાઇઝિંગ મશીન ડેવલપ કરેલું, જે આપણા જ જીયુસેકના સ્ટાર્ટઅપ હતા. તો આ ઉપરાંત ઘણા બધા એવા ફેબ્રિક, કોટેડ ફેબ્રિક કે જેમાંથી આપણે સ્પેશિયલાઇઝ્ડ માસ્ક બનાવી શકીએ જે પ્રિવેન્ટિવ મેજર માટે કામ આવે. તો આ ત્રણેય એંગલ પર હજી પણ આપણા ઘણા બધા સ્ટાર્ટઅપ કામ કરી રહ્યા છે અને કદાચ એ એક પ્રોડક્ટ સ્વરૂપે થોડા સમયમાં બહાર આવશે. તો આ લોકડાઉન પીરિયડને એક વેકેશન ન ગણી અને એને એક ક્રિએટિવ થોટ આપી શકીએ તો એનાથી બે ફાયદા થાય કે એક તો આપણે આ જે સ્ટ્રેસ ને એન્ઝાઇટી છે એમાંથી બહાર આવીએ અને એને કાઉન્ટરેક્ટ કરવા માટે આપણું જે ક્રિએટિવ અને સર્જનાત્મક અનુસંધાન માટે આપણે એનો ઉપયોગ કરીએ. તો આ બે એના
એડવાન્ટેજ થયા. થેન્ક યુ. I'll again come back to Dr. Ravi Gaur once again. સાહેબ, જેમ તમારી પોતાની એક્સપર્ટીઝ મેથેમેટિક્સ અને ફાઇનાન્સની અંદર છે, હું થોડું એક તમારી પાસેથી ઇકોનોમિક પોઈન્ટ ઓફ વ્યૂ લેવા માંગીશ. આવનારા થોડાક સમયની અંદર તમે બિઝનેસીસ અને ઇકોનોમીની અંદર શું ચેન્જીસ જોઈ રહ્યા છો? ધીરજભાઈ, એ આપનો જે પ્રશ્ન છે ખૂબ જ બહોળો છે, પણ હું પ્રયત્ન કરીશ કે એને આપણે અત્યારની જે સંજોગો જે પ્રવર્તી રહ્યા છે એની અંદર કેવી રીતના એનો ઉચિત ઉત્તર આપી શકાય. આપ જાણો છો તેમ ફાઇનાન્શિયલ ઇમ્પ્લિકેશન્સ જે છે એ એની પર ઇફેક્ટ આવે છે ડાયરેક્ટલી બિઝનેસીસથી, અને ઇકોનોમિક, મેન્યુફેક્ચરિંગ, સર્વિસ ઇન્ડસ્ટ્રી, બધી જ સર્વિસ ઇન્ડસ્ટ્રી, બધી જ ઇન્ડસ્ટ્રી, એવરીથિંગ વર્લ્ડ અરાઉન્ડ ઇઝ એટ સ્ટેન્ડ સ્ટીલ. હવે આ મોમેન્ટની અંદર જ્યારે પ્રોડક્શન, જ્યારે મેન્યુફેક્ચરિંગ, જ્યારે સર્વિસીસ, સેલ્સ, આ ઇન્ડસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂથી, બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ, અને સાથે જ એની ડિમાન્ડ, એ ડિમાન્ડ જે જનરેશન થાય છે, એ ડિમાન્ડ જનરેશન જગ્યાએથી આપણે માત્ર એસેન્શિયલ વસ્તુઓ પર જ અત્યારે લોકો ફોકસ કરે છે, કે નોર્મલ એમનું ખાવા પીવાનું જે વસ્તુઓ સચવાય એટલી બેર એસેન્શિયલ વસ્તુઓ ઉપર જ્યારે લોકો ફોકસ કરી રહ્યા છે, અને ડિમાન્ડ પણ અત્યારે ખૂબ જ શોર્ટફોલમાં છે, ત્યારે વી આર ડેફિનેટલી લુકિંગ એટ અ વેરી ગ્રેવ પીરિયડ અહેડ, કે જેને લીધે વર્લ્ડ અક્રોસ, અને આપ જોઈ રહ્યા છો જેમ સ્ટોક માર્કેટની અંદર બધી જ જગ્યાએ કોઈને કોઈ પ્રકારના પ્રોબ્લેમ્સ આવે છે, કારણ કે બધું જ અફેક્ટ થાય છે માર્કેટ ફોર્સીસને લીધે, અને એને લીધે આવે છે મની મુવમેન્ટ. હવે આ બંનેની જોતા શરૂઆતનો પીરિયડ ખૂબ જ તકલીફવાળો છે, અને જેમ આપણે સબપ્રાઇમ ક્રાઇસિસ સાથે કમ્પેર કરીએ કે ભાઈ એક દશકા પહેલા જ્યારે 2008ની સબપ્રાઇમ ક્રાઇસિસ આવેલી, આ એના કરતા થોડુંક વધારે ગ્રેવ સિચ્યુએશન છે, કારણ કે પેલી સબપ્રાઇમ ક્રાઇસિસની જે હતી એ ખૂબ જ ઓછા વ્યક્તિઓને કે ઓછી ઇન્ડસ્ટ્રીઝ, ઓછા બિઝનેસીસને અફેક્ટ કરતી હતી. ફોર એક્ઝામ્પલ બેંક્સ હોય કે લોન ક્રેડિટ ઇન્સ્ટિટ્યુશન્સ હોય, એ લોકોને અફેક્ટ કરેલા, રિયલ એસ્ટેટને અફેક્ટ કરેલું, અને થોડી ઇકોનોમિક્સ હતી. પણ આ જે છે ને એ ધીસ ઇઝ નોટ સ્પેસિફાઈંગ વિચ સેક્ટર ઇટ ઇઝ ગોઈંગ ટુ અફેક્ટ, અને એટલે માટે આ ચિંતા વિષયો છે. એટલે એમ આવનારો સમય આપણે જોઈએ તો 6 થી 8 મહિના વધારે ગ્રીપ છે, અને એના પછી આ રિકવરી કરતા ઓછામાં ઓછો અત્યારનો એસ્ટિમેટ એવું સારા બધા જે પિરિયોડિકલ્સ હોય, રિસર્ચિસ જોઈએ છે, તો ધીસ ઇઝ ગોઈંગ ટુ ટેક ઓલમોસ્ટ અરાઉન્ડ 2 to 3 years ટુ સેટલ ડાઉન. થેન્ક યુ. ડોક્ટર રાવલ, તમે પોતે એક નિષ્ણાંત છો હેલ્થ કેર ઇન્ડસ્ટ્રીના, અને ખાસા ટાઈમથી તમારી લગભગ ઓલમોસ્ટ 3 દશકની હેલ્થ કેરની પ્રેક્ટિસ છે. તમને શું લાગે છે હેલ્થ કેરમાં કેવી જાતની ઓપોર્ચ્યુનિટીઝ એન્ટરપ્રેન્યોર્સ માટે ક્રિએટ થઈ શકે છે આવનારા થોડા સમય? જેમ મેં આપની સાથે હમણાં શેર કરેલું કે 3 મોટા પાસા છે એમાં. એક છે પ્રિવેન્શન, એટલે આપણે આ રોગથી બચી શકીએ અથવા માનવજાતના કલ્યાણ માટે આપણે કેવા પ્રિવેન્ટિવ મેજર્સ લઈ શકીએ. એમાં સિમ્પલ માસ્કથી લઈ અને અલગ અદ્યતન મશીનો પણ આમાં બનાવી શકાય. તો આમાં દરેક સ્ટુડન્ટ એ થોડીક સહાનુભૂતિ એટલે એમ્પેથી થી જો જોવે તો એને કંઈક ને કંઈક ઓપોર્ચ્યુનિટી એની આજુબાજુ મળી રહે. તો દરેક સ્ટુડન્ટને આ રિક્વેસ્ટ છે કે એની આજુબાજુના વાતાવરણને ધ્યાનમાં રાખે, અને એમાંથી કોઈક નવો આઈડિયા જો એને આવે તો એના માટે ઇનોવેટિવ સોલ્યુશન્સ માટે હંમેશા વિચારે. તો પ્રિવેન્શન, થેરાપી અને એનું ડાયગ્નોસ્ટિક્સ, આ 3 મેજર વિંગ છે કે જેમાં જે તે બેકગ્રાઉન્ડમાં આવતા લોકો, સપોઝ કોઈ સ્ટુડન્ટ બાયોટેકનોલોજીનો છે તો એ એના ડાયગ્નોસ્ટિક એંગલ માટે કંઈક નવું વિચારી શકે. કે હાલમાં આપણે જોઈએ તો ડાયગ્નોસ્ટિક કીટની અછત છે, કે જેટલા આપણને ટેસ્ટ જોઈએ છે એટલી આપણી પાસે કીટ છે નહીં. તો શું આનો કોઈ અલ્ટરનેટ છે આપણી પાસે? બીજું કે હાલના તબક્કામાં જે ટેસ્ટ આપણને 1000 થી 1500 રૂપિયા પડે છે, તો આપણે એને મેક ઇન ઇન્ડિયા એટલે ઇન્ડિજિનસલી જો બનાવીએ તો આનાથી ઓછા ભાવમાં જો આપણે આપી શકીએ તો પણ એ એક મોટું કન્ટ્રીબ્યુશન રહેશે. થેરાપ્યુટિક માટે આપણે જોઈએ તો વર્લ્ડ ઓવર કરતા આપણું જે વિચાર છે એ આયુષ તરફ જઈ રહ્યું છે, કે જેમાં આપણી સિસ્ટમ ઓફ મેડિસિન્સ જે બધી છે, આયુર્વેદ, હોમિયોપેથી ને બધા સિસ્ટમ પરથી જો આપણે એનો ઉપચાર માટે કંઈક નવું લાવી શકીએ તો એ પણ એક મોટું આપણા માટે કન્ટ્રીબ્યુશન રહે. તો આ ત્રણેય પાસા ઉપર આપણે ધ્યાન દેવું જોઈએ: પ્રિવેન્શન, થેરાપી અને ડાયગ્નોસિસ. સો
મારી પાસે એ માહિતી છે કે મંત્રીશ્રી ટૂંક જ સમયમાં સ્ટુડિયોમાં પહોંચી ગયા છે અને આપણી જોડે જોડાવાના છે. બટ બિફોર દેટ બિગિન્સ તમે બંને મહાનુભાવોથી થોડું ઇન્ફોર્મેશન જે હું શેર કરવા માંગીશ. જેવું છે કે એક COVID-19 પ્રોબ્લેમને ધ્યાનમાં રાખતા બ્રેક થ્રુ એક્સિલરેટર નામનું એક ઇનિશિયેટિવ ચાલુ કર્યું છે. એની માહિતી થોડી માહિતી જો તમે અમારા દર્શક મિત્રો સાથે શેર કરી શકો તો. જે બ્રેક થ્રુ એક્સિલરેટરની વાત છે એ અત્યારના કોવિડના સમયની જે સમસ્યાઓ છે અને એ સમસ્યાઓને ટેકલ કરવા માટે આપણે ફાસ્ટ આઈડિયાઝ સ્ટાર્ટઅપ અને ફાસ્ટ ઇન્ક્યુબેશનથી એમને જે ટોટલ એટલે કે ઘણા બધા જે ક્લિયરન્સીસ હોય, જે ઘણી બધી જે વસ્તુઓ હોય એમાં આપણે ખૂબ વધારે ફાસ્ટ એ લોકો કામ કરી શકે એક એડિશનલ સપોર્ટ આપણે આપવાની વાત છે, જે આપણે બ્રેક થ્રુ એક્સિલરેટરની અંદર આપણે એમને મદદરૂપ થઈ શકીએ છીએ. સાથે સાથે એ પણ ઇમ્પોર્ટન્ટ છે કે જેમ રાવલ સાહેબે પણ હમણાં વાત કરી કે હેલ્થકેરની સાથે ફ્યુચરની અંદર અત્યારે આ બધા જે ચેલેન્જીસ છે એ ચેલેન્જીસ તો અત્યારે આપણી પાસે આ એક પ્રશ્નથી આવ્યા, પણ સાથે સાથે આને અનુષંગિક હેલ્થને રિલેટેડ અધર બીજા બધા પ્રોબ્લેમ્સને લીધે સપોર્ટ સર્વિસીસની અંદર કેવા ટાઈપના કાર્યો કરવા પડશે કે જેથી કરીને આગળ જતા આવી બધી અનપ્રેસિડેન્ટેડ જે ઘટનાઓ બને છે એને આપણે મિટિગેટ કરી શકીએ. બ્રેક થ્રુ એક્સિલરેટર આ એક પ્રકારનો પ્રયાસ છે અને આ જ પ્રયાસની સાથે સાથે આપણે ગુજરાત યુનિવર્સિટીના જે પાર્ક ફોર ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન એન્ડ રિસર્ચ, જેને આપણે GUPR તરીકે ઓળખીએ છીએ, એની અંદર આ બધા જ પ્રકારના ફ્યુચર રિસર્ચ, ફ્યુચરિસ્ટિક રિસર્ચ અને એક્સિલરેટેડ રિસર્ચ કેવી રીતના ઇન્ડસ્ટ્રીની સાથે ટાઈઅપ રહીને ઇન્ડસ્ટ્રીના ઇન્ટરફેસ સાથે કરી શકીએ એ બધી આપણી ગુજરાત યુનિવર્સિટીની પહેલો છે. ડોક્ટર રાવલ, જો તમારી તરફથી તમે હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂથી જો માહિતી આપી શકો તો. બ્રેક થ્રુ એક્સિલરેટરમાં આપણે હમણાં થોડા સમયમાં સાંભળીશું જે નવા એક્સિલરેટર આ વખતે આપણે સપોર્ટ કરેલા છે એમાં ઘણા બધા એવા બ્રેક થ્રુ એક્સિલરેટર છે કે જે પ્રિવેન્શન ઉપર સારું એવું કામ કરેલું છે અને એ હાલના તબક્કાની જરૂરિયાત હતી. જેમ કે એક સેનિટાઈઝર છે કે જેનાથી આપણે આપણા હોલ બોડી, હેન્ડ, ફેસને પણ સેનિટાઈઝ કરી શકીએ. તો આવા જે હાલના તબક્કામાં જરૂરી હોય એવા જેટલા ઇમિડિયેટ સોલ્યુશન્સ પ્રોવાઈડર હતા એ લોકોને આપણે આ બ્રેક થ્રુ એક્સિલરેટરમાં સમાવેશ કરેલો છે. થેન્ક યુ ડોક્ટર રાવલ. આપણી જોડે આ કાર્યક્રમમાં પ્રમુખ સચિવ ઉચ્ચતર તકનીકી શિક્ષા શ્રીમતી અંજુ શર્માજી જોડાઈ ગયા છે. મારી પાસે માહિતી છે કે મંત્રી શ્રી થોડાક સમયમાં આપણી જોડે જોડાશે અને આપણે આ કાર્યક્રમનો ફોર્મલ સ્ટાર્ટ કરી શકીશું. So continuing our discussion, I'll come to Dr. Ravi Gaur. સાહેબ, જીયુસેકમાં હાલમાં જે તમે જોઈ રહ્યા છો કે હેલ્થકેરની અંદર ખાસા બધા સ્ટાર્ટઅપ પહેલાથી એક્ટિવ છે, એ લોકોને આજના તારીખ પ્રમાણે એટલે કોવિડના જે નવા ચેલેન્જીસ આવ્યા છે એને જોતા એમને બિઝનેસમાં કંઈક ચેન્જીસ લાવવા માટે તમે સલાહ સૂચન આપશો? હું એક જીયુસેકની અંદર ફેસિલિટેટ કરતા એક વ્યક્તિ તરીકે ચોક્કસ એવું ફોર્સથી કરી શકું. એની અંદર ડિટેલિંગ સ્પેસિફિક સબ્જેક્ટ સ્પેસિફિક વસ્તુ માટે તો એક્સપર્ટ રાવલ સાહેબ છે, પણ એટલું હું ચોક્કસ કહી શકું કે જે અત્યારના હાલના તબક્કાના જે સ્ટાર્ટઅપ્સ જે હેલ્થકેર એરિયામાં કાર્ય કરી રહ્યા છે એ લોકોએ ખરેખર એટલા ફાસ્ટ અને એટલા ટેકનોલોજી અનેબલ્ડ તો હોય, પણ ટેકનોલોજી અનેબલ્ડ ના હોય છતાં પણ સોશિયલ ઇમ્પેક્ટ પણ આપી શકે આ સમયમાં. એ પ્રકારના જે એમના આઈડિયાઝ છે એ આઈડિયાઝને એક્સિલરેટ કરવાનો અત્યારનો ખરો ટાઈમ છે. ડોક્ટર ગોર, આઈ વુડ સોરી ટુ ઇન્ટરપ્ટ યુ, બટ હવે આપણે જોઈ શકીએ છીએ કે મંત્રીશ્રી આપણી જોડે જોડાઈ શકે છે, તો કાર્યક્રમનો આપણે આ ફોર્મલ સ્ટાર્ટ કરીએ છીએ. સો नमस्कार બધાને. आज के कार्यक्रम के मुख्य अतिथि माननीय शिक्षा मंत्री श्री भूपेंद्र सिंह चुड़ासमा जी, प्रमुख सचिव उच्चतम तकनीकी शिक्षा गुजरात श्रीमती अंजू शर्मा जी, गुजरात यूनिवर्सिटी कुलपति प्रोफेसर श्री हिमांशु पंड्या जी, गुजरात यूनिवर्सिटी उप कुलपति श्री जगदीश भावसार जी, जीयूसेक बोर्ड मेंबर श्री रवि गौर, ग्रुप सीईओ जीयूसेक श्री राहुल भगचंदानी, गुजरात यूनिवर्सिटी के प्रोफेसर और स्टूडेंट्स, और आप सभी उपस्थित दर्शक एवं श्रोता मित्रों का मैं धीरज भोजवानी, गुजरात यूनिवर्सिटी, जीयूसेक और AIC जीयूसेक की ओर से आज के कार्यक्रम में स्वागत करता हूँ. आप सबका ज़्यादा समय नहीं लूँगा,
मैं श्री राहुल बागचंदानी से कार्यक्रम की गतिविधि को आगे बढ़ाने का निवेदन करता हूँ। नमस्कार, गुड आफ्टरनून। माननीय मंत्री श्री का मैं धन्यवाद अदा करता हूं कि वो अपना टाइम निकालकर हमारे साथ जुड़ सके हैं इस ऑनलाइन माध्यम से। थैंक यू प्रिंसिपल सेक्रेटरी मैडम, आप भी हमारे साथ जुड़ सके हैं आज इस माध्यम से। मैं सभी स्टूडेंट इनोवेटर्स, स्टार्टअप्स का मैं धन्यवाद करूंगा कि वो फेसबुक के माध्यम से आज हमारे साथ जुड़ रहे हैं। आज का जो समय है वो कोविड-19 का समय है, जिसमें हमारी सारी जनरेशन एक नई चीज देख रही है जो हमने कभी एंटिसिपेट नहीं की थी। हम लोग आज जुड़े हैं ताकि हम एक पॉजिटिव साइड देख सके इस समय में, जहां हम हमारे स्टार्टअप इनोवेटर्स, जो लोग कुछ नवा कर रहे हैं, और कितने ही स्टूडेंट्स, काफी सारे स्टूडेंट्स आज जुड़े हुए हैं जो आपके जैसे ही स्टूडेंट्स बहुत ही उम्दा काम कर रहे हैं। देश भर में लगभग 800 से 1000 जितने स्टार्टअप लगे हुए हैं कोविड के प्रॉब्लम्स को सॉल्व करने के लिए। और आज हमारे साथ ऐसे कुछ 4 से 5 स्टार्टअप्स हैं जो आपको बताएंगे कि वो लोग क्या कर रहे हैं, जो माननीय मंत्री श्री को बताएंगे कि वो लोग क्या कर रहे हैं। और फिर हम प्रिंसिपल सेक्रेटरी मैडम और मंत्री श्री को भी सुनेंगे। बट उसके पहले मैं आग्रह करूंगा हमारे ज्वाइंट कोऑर्डिनेटर डॉक्टर रवि गौर को कि एक फॉर्मल वेलकम कर सकें हमारे माननीय मंत्री श्री, प्रिंसिपल सेक्रेटरी मैडम, और बता सके कि जीयूसेक इस समय पे क्या कोशिश कर रहा है, ताकि हमारे स्टूडेंट्स, हमारी फैकल्टी, हमारी आखी एजुकेशनल इकोसिस्टम के लिए एक पॉजिटिव एफर्ट हो सके। थैंक यू। થેન્ક યુ રાહુલ. આ સાથે આજના આ વેબિનાર કોવિડ-19 ચેલેન્જીસ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝમાં હું મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાજીનું સ્વાગત કરું છું, અને સાથે સાથે પ્રિન્સિપલ સેક્રેટરી મેડમ અંજુ શર્મા મેડમનું પણ સ્વાગત કરું છું આ વેબિનારમાં. વાઇસ ચાન્સેલર સાહેબ, પ્રો વાઇસ ચાન્સેલર સાહેબ, આપનું પણ સ્વાગત છે. આજના વેબિનારના જે ટાઇટલ છે કોવિડ-19 ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ચેલેન્જીસ, એ અંતર્ગત આપણે અત્યારે હાલમાં જીયુસેક અને જીયુસેકના ડોમેનમાં કામ કરતા સ્ટાર્ટઅપ્સ, ઇન્ક્યુબેટર્સ અને નવા વિદ્યાર્થી મિત્રો જે સ્ટાર્ટઅપને ઇન્ક્યુબેશનના પગલે ચાલવા માંગે છે એ લોકો માટે આ જે સમયગાળો છે એ દરમિયાન એ લોકો કેવા વિચારો કરે, કેવા ટાઈપના પ્રોબ્લેમ સોલ્યુશન માટે વિચારે, પ્રેરિત થાય, એને માટેના ઉદ્દેશથી આપણે આ વેબિનારનું આયોજન કર્યું છે. અને જીયુસેક હાલમાં જે રીતના પોતાનું જે કાર્ય કરે છે એ જ રીતના આ સમયગાળા દરમિયાન પણ બધા જ સ્ટાર્ટઅપ્સને એ જ પ્રકારનો સપોર્ટ, વર્ક ફ્રોમ હોમ બધા કાર્ય કરે છે, છતાં પણ એ લોકોની કોઈ પણ મુશ્કેલી ના થાય, બધા જ સપોર્ટ પહેલા જે મળતા હતા એ જ પરિસ્થિતિ પ્રમાણે મળી રહે, એને માટે આખી જીયુસેકની ટીમ કાર્યરત છે. અને સાથે સાથે આપણે એ લોકોના જે ઓનલાઈન રિસોર્સિસના એક્સેસ છે, એ લોકો યુડેમી છે, કોર્સેરા છે, એ લોકોના જે ક્લાઉડ ક્રેડિટ્સ છે, બધું પણ એમને સારી રીતના મળી રહે. પ્રૂફ ઓફ કન્સેપ્ટ છે, પેટન્ટ ફાઇલિંગના પણ એ લોકોના પોતાના પ્રોબ્લેમ્સ જે હોય એ બધાના સમસ્યાનું સરળતાથી ઉકેલ મળી રહે, એને માટે સમગ્ર જીયુસેકની ટીમ સતત કાર્યરત છે. અને આ સાથે આપણે નવા વિદ્યાર્થી મિત્રો કે જે લોકોને અત્યારે એકેડેમિક્સની અત્યારે કોલેજ અને પરીક્ષાઓમાં ખૂબ જ એક્ટિવ હાલમાં નથી, એ બધા વિદ્યાર્થીઓને, જે લોકોને સ્ટાર્ટઅપની ઇનોવેશનના ડોમેનની અંદર પ્રેરણા લેવી છે, એ રસ્તે ચાલવું છે, એ લોકો આગળ કેવા પ્રકારનું આયોજન કરી શકે, એ આપણા વેબિનારનો મુખ્ય હેતુ છે. રાહુલ. થેન્ક યુ સર. આજે આપણી સાથે થોડા ઘણા સ્ટાર્ટઅપ્સ માન્ય મંત્રીશ્રી જોડાયેલા છે. હું આગ્રહ કરીશ કે આપણા સ્ટાર્ટઅપ્સ પોતાનો વિડીયો ઓન કરી શકે, અને હું એવું પણ આગ્રહ કરીશ કે આપણી સાથે સૌથી પહેલા પ્રિયમ સમીર છે, જે અર્બન ખેતના फाउंडर છે અને બહુ સરસ एग्रीकल्चर इनोवेशन में काम कर रहा है. प्रियम, 1 मिनट में बताएं कि आप क्या काम कर रहे हैं प्लीज. हेलो ऑल, मेरा नाम प्रियम है. मैं अर्बन खेत का फाउंडर हूँ. अर्बन खेत फार्मर्स और एंड कंज्यूमर को डायरेक्टली कनेक्ट करता है और बिना किसी पॉइंट ऑफ कांटेक्ट के सब्जियों को सीधा डिलीवर करता है एंड कंज्यूमर के डोर स्टेप तक.
इसके लिए हम लोग मशीन लर्निंग एल्गोरिदम्स का यूज करते हैं, और साथ ही साथ ये पूरा सप्लाई चेन का प्रोसेस हम लोग सिर्फ और सिर्फ 6 घंटे के अंदर पूरा करते हैं। अभी हम लोग टोटल 10 टन का कैपेसिटी बिल्डअप कर चुके हैं पर वीक डिलीवर करने का, और साथ ही साथ हम लोग ये भी कोशिश कर रहे हैं कि एएमसी के साथ मिलकर इस चीज को मास स्केल पे कर सकें। थैंक यू સર એએમસી એક વેજીટેબલ ઓન વ્હીલ્સ કરીને ઇનિશિયેટિવ લે છે અત્યારે, જે ઘર સુધી વેજીટેબલ્સ પહોંચાડવે છે। એમાં प्रियम का जो सोल्यूशन है वो काफी अच्छा काम आ सकता है। हमारी एएमसी के लीडरशिप के साथ इसके लिए बात भी हो गई है और हम इसका जल्द से जल्द एक पायलट करने का सोच रहे हैं। सो उधर बहुत अच्छा एक इनोवेशन हो रहा है। फार्म से लेके घर तक 6 घंटे में सब्जियां पहुंच सकती है। अब मैं बोलूंगा सारिका चित्रोड़िया हमारे साथ जुड़ी हुई हैं, वो बताएं वो क्या इनोवेशन कर रही है। हेलो, माय नेम इज सारिका चित्रोड़िया। लिम्बिट्स नाम से हमारा स्टार्टअप है। अभी सभी कंट्रीज में मेडिकल डिवाइस की शॉर्टेज हो रही है और अभी जो आईआर थर्मोमीटर भी जो मार्केट में मिल रहा है उसकी प्राइस अराउंड 6,500 से लेके 11,000 तक है। हम लोगों ने हेल्थ केयर जो शॉपकीपर्स है और कंपनी के लिए 3 लो कॉस्ट में आईआर थर्मोमीटर के वर्जन रेडी किए हुए हैं। उसमें जो उसके टेम्परेचर की डिटेक्शन रेंज है उसमें बढ़ा दी हम लोगों ने। साथ में स्पीच रिकॉग्नाइजेशन, जो कंपनी के जो एम्प्लॉयज है उसके डेली जो हेल्थ डेटा है वो क्लाउड थ्रू सेव हो सके, एटसेट्रा टाइप जो डिटेल्स है वगैरह हम लोगों ने ऐड ऑन किया है वहाँ पे फीचर्स। और जियोसेक के हेल्प से हम शॉर्टली मैन्युफैक्चरिंग स्टार्ट करने जा रहे हैं। थैंक यू। थैंक यू सारिका। जो आजकल इंफ्रारेड थर्मोमीटर्स का एक बहुत जरूरत पड़ गई है, जो कॉस्ट काफी एक्सपेंसिव भी मिल रहे हैं, ये लोग एक कॉस्ट इफेक्टिव वे में काफी दूर से कॉन्टैक्टलेस थर्मोमीटर यूज कर सके, उसका इन्होंने बहुत अच्छा सोल्यूशन बनाया है। हम इनको भी मदद कर रहे हैं कैसे इनका प्रोडक्शन कर सके। हमारे साथ अब अमीश भी जुड़े हुए हैं। अमीश, इफ यू कैन बता सके कि क्या आप क्या कर रहे हैं। નમસ્કાર, મારું નામ અમીશ ઠાકર છે અને સ્ટાર્ટઅપનું નામ છે વિઝિટી। કોવિડ-19 માટે અમે કોન્ટેક્ટલેસ ડિજિટલ પાસ બનાવ્યો છે। તમને હું અત્યારે સ્ક્રીન ઉપર બતાવું છું। ઇટ્સ અ QR કોડ એનેબલ્ડ ડિજિટલ પાસ। સો એસેન્શિયલ સર્વિસીસના સભ્યોને જ્યારે બહાર નીકળવું હોય તો એ લોકો આ QR કોડ એનેબલ પાસ પોલીસને બતાવી શકે। પોલીસ પાસે એક અમારી સ્કેનરની એપ હશે, તો જ્યારે ઈ સ્કેનર એપ સાથે આને સ્કેન કરે તો માણસની બધી વિગત એમની પાસે આવી જાય કે ક્યાં જવું છે, શું નામ છે, આઈડી પ્રૂફ, બધી ઇન્ફોર્મેશન આવી જાય। અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ ટાઈમમાં ગવર્મેન્ટ માટે ઇમ્પોર્ટન્ટ ધ પોઈન્ટ ઇઝ કે લોકો ક્યાંથી ક્યાં ટ્રાવેલ કરે છે, મૂવમેન્ટ કઈ રીતે લોકોની થાય છે। તો જ્યારે આ QR કોડ પોલીસ સ્કેન કરશે તો આપણી પાસે આખું ટ્રેકિંગ રહેશે કે માની લો કે કોઈ પ્રહલાદનગરથી શાહીબાગ જાય છે તો કઈ કઈ જગ્યાએ કઈ રાઉટથી એ લોકો ગયા હતા, એટલે આપને આ વસ્તુ કોન્ટેક્ટ ટ્રેસિંગમાં બહુ હેલ્પ થઈ શકે। So this is the solution that we have developed. थैंक यू अमीश। सो इनका भी सोल्यूशन माननीय मंत्री श्री, हम काफी सारे कलेक्ट्रेट्स में इसको इम्प्लीमेंट करने का हमने प्रयास किया है। एक दो जगह भी पायलट चल रहा है और ये ऐसा सोल्यूशन है जो पूरे राज्य के अंदर ऑटोमेटिक कॉन्टैक्टलेस सिस्टम एक पास का इम्प्लीमेंट हो सकता है। समस्या का समाधान। जी सर, सुविधा सर, समस्या का समाधान सुविधा के सुविधा साथ। साथ। यस, सुविधा के साथ। मेरे साथ अभी सुनरतो है। सुनरतो बताएंगे फटाफट 1 मिनट में कि वो क्या कर रहे हैं, उनका क्या इनोवेशन है। जी नमस्कार, मेरा नाम सुनृता प्रधान है। मेरा स्टार्टअप एक वायुमंडलीय प्लाज्मा ओजोन आधारित सैनिटाइजर डिवाइस विकसित करने पर काम कर रहा है। कोविड-19 का प्रसार का मुकाबला करने के लिए अल्कोहल और केमिकल आधारित सैनिटाइजर का उपयोग किया जाता है, परंतु ये मानव शरीर के लिए हानिकारक है और व्यापक उपयोग के कारण वे कम आपूर्ति में हो सकता है। हमारे स्टार्टअप ने सफलतापूर्वक एक डिवाइस विकसित किया है जो हवा से प्लाज्मा एवं ओजोन बनाकर कोई भी शरीर या सरफेस को सैनिटाइज कर सकता है। परीक्षण चलने पर हमने यह पाया है कि हमारा विधि मौजूदा अल्कोहल और
अल्कोहल और केमिकल आधारित सैनिटाइजर से कई गुना बेहतर है। हमारे डिवाइस के बारे में एक अनोखी बात यह है कि इसे सामूहिक स्वच्छता प्रदान करने के लिए कूलर और एसी जैसे मौजूदा तकनीकों में शामिल किया जा सकता है। और हमारा स्टार्टअप जियोसेक के ब्रेक थ्रू एक्सेलेरेटर सपोर्ट का बहुत आभारी है। धन्यवाद। थैंक यू सुनृतो। बहुत ही उम्दा तरीके का सोल्यूशन एक बना है जो ऑलरेडी उसका इम्प्लीमेंटेशन भी हम कर रहे हैं। अब सैनिटाइजिंग सिस्टम एयर कूलर एयर सिस्टम के अंदर ही चला जाए ऐसा सिस्टम है और काफी स्केलेबल है। सो थैंक यू फॉर एक्सप्लेनिंग दैट। आई हैव विनीता हु इज आवर 5th इनोवेटर जो बताएंगे कि वो क्या कर रही है। नमस्कार, मेरा नाम विनीता गढ़वी है। मैं निरारो हर्बल इनोवेशन की फाउंडर हूँ। मैं और मेरे कॉलीग सुप्रिया मैम कोविड-19 की हर्बल मेडिसिन के ऊपर रिसर्च कर रहे हैं जो प्रिवेंशन एज वेल एज ट्रीटमेंट दोनों में काम आ सकती है। हमने अभी तक 4 फॉर्मुलेशंस रेडी किए हैं जो कि है कैप्सूल, च्यूएबल टैबलेट, नजल स्प्रे एंड इनहेलर। हमने जो इंग्रेडिएंट्स यूज किए हैं वो पहले भी SARS-CoV एंड MERS-CoV के ऊपर प्रूवन इफेक्ट के साथ मौजूद हैं। हमने दूसरे कुछ इंग्रेडिएंट्स यूज किए हैं क्योंकि कोविड-19 है वो 30% डिफर करता है पहले के फॉर्मुलेशन से। हमने कुछ प्रिलिमिनरी स्टडीज की हैं जैसे कि उसकी एंटीऑक्सीडेंट एक्टिविटीज, उसके प्रो इन्फ्लेमेटरी साइटोकाइन लेवल को डिक्रीज करने की एक्टिविटी। हमने ऑल पॉसिबल बायोएनालिटिकल टेक्निक्स यूज किए हैं इसको स्टैंडर्डाइज करने के लिए। सो हमारा जो फॉर्मुलेशन है वो हर्बल है लेकिन कम्प्लीटली साइंटिफिक डेटा के ऊपर बेस्ड है और ये जो फॉर्मुलेशन है वो कम्प्लीटली स्टैंडर्डाइज्ड है। अगर हमें क्लिनिकल ट्रायल के लिए अप्रूवल मिलता है तो हम विद इन अ मंथ ये मेडिसिन रेडी कर सकते हैं। एंड आई एम रियली थैंकफुल टू जियोसेक फॉर द इवेंट्स लाइक हर्स्टार्ट एंड ब्रेक थ्रू एक्सेलेरेटर जो कंटिन्यूअस मेंटरशिप एंड सपोर्ट देते हैं हमें। थैंक यू। थैंक यू विनीता। एक आयुर्वेदिक और हर्बल कॉम्बिनेशन यूज करके ये सोल्यूशन बन रहा है जो काफी अच्छा प्रूव कर सकता है आगे जाके इम्यूनिटी बढ़ाने में। सो बहुत ही ऐसे काफी सारे इनोवेशंस हमारे पास आए हैं। लास्ट 1 महीने के अंदर हम 2 अप्रैल को हमने एक ब्रेक थ्रू एक्सेलरेटर चैलेंज नाम का एक प्रोग्राम शुरू किया था। यूनिसेफ और गुजरात सरकार और काफी सारे हमारे फाइनेंस जो पार्टनर्स हैं उनके साथ पार्टनर करके, और उसके माध्यम से हमारे पास अभी लगभग 350 जितने इनोवेशन स्टूडेंट्स ने भेजे हैं। आप जैसे स्टूडेंट्स जो हमारे साथ जुड़े हैं उन्होंने काफी सारे इनोवेशन हमको भेजे हैं जो कोविड के लिए बहुत अच्छा एक सोल्यूशन हो सकता है। इस समय को इजी बनाने के लिए काफी सारे ऐसे सोल्यूशंस हमारे पास आए हैं। हम उनको रेगुलर रैपिड स्क्रूटिनी कर रहे हैं, फास्ट स्क्रूटिनी कर रहे हैं, और जो जो सपोर्ट हमारे पास अवेलेबल है भारत सरकार से, गुजरात सरकार से, प्राइवेट पार्टनर से, मल्टीलैटरल एजेंसी यूनिसेफ से, उन सब से मिलकर के हम इनका एक सपोर्ट एक साथ करके हम एकदम रैपिड एक्शन में हमारे स्टार्टअप्स जो इनोवेटर्स है उनको हम प्रोवाइड कर रहे हैं। सो आज हमारे साथ जो स्टूडेंट जुड़े हुए हैं कितने ही सारे, उनको मैं ये आग्रह करूंगा कि आपके आसपास इतने ही सारे प्रॉब्लम्स हैं, उनको देखिए और उनका क्या सोल्यूशन आपके पास है, आप वो सोल्यूशंस हमारे पास भेजिए। जियोसेक के माध्यम से हमें आप अपने सोल्यूशंस भेजेंगे, हम आपको उसके लिए जो सपोर्ट चाहिए, आपको फाइनेंशियल सपोर्ट चाहिए, आपको उसके लिए टेक्नोलॉजी सपोर्ट चाहिए, आपको उसके लिए मेंटरशिप चाहिए, आपको उसके लिए गाइडेंस चाहिए, आपको उसके लिए जो तरह का सपोर्ट चाहिए, आपको यहाँ कोई लोकल अथॉरिटी के साथ मिल करके उसको इम्प्लीमेंट करने का सोल्यूशन चाहिए कि हमें इन अथॉरिटी से मिलना है और हमको इसको डिप्लॉय करना है, उसका भी हम आपको सोल्यूशन लाके देंगे। आप अपने सोल्यूशंस भेजें, सपोर्ट हमारे पास तैयार है। प्रोग्राम को आगे ले जाते हुए मैं आग्रह करूंगा हमारे वाइस चांसलर श्री प्रोफेसर हिमांशु पंड्या को कि वो कुछ शब्द बोले और हमारे स्टूडेंट्स के साथ थोड़ा इंटरेक्ट करें। थैंक यू। ઉપસ્થિત આપ સૌને સાદર નમસ્કાર। જીયુસેક જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ લોકડાઉન જાહેર કર્યું ત્યારથી આજે 32મો દિવસ છે। 32 દિવસમાં 8 સોલ્યુશન્સ જે નોવલ કોરોના વાયરસને લગતા છે એ સાથે આજે ઉપલબ્ધ છે। માનનીય મંત્રીશ્રીનો ખાસ આભાર માનવો ઘટે કે આપણને એક આપણા નાનકડા સંશોધન માટે રૂબરૂ યુનિવર્સિટીની મુલાકાત લઈ
અને આપણને પ્રોત્સાહિત કર્યા. માનનીય અગ્ર સચિવ શ્રી અંજુબેન શર્મા પણ એ દિવસે એમની સાથે આપણા ત્યાં યુનિવર્સિટી કેમ્પસમાં અંદાજે 2 કલાક જેવો સમય વિતાવીને આખી પ્રક્રિયાને સમજ્યા, જે બતાવે છે કે રાજ્ય સરકાર અને વ્યક્તિગત રીતે પણ આ જે મહામારી આપણી ઉપર આવી છે તેની ઉપર એ લોકો કેટલા ચિંતિત છે અને સક્રિય છે. માનનીય મંત્રીશ્રી, આપને અમે જણાવીએ કે આ 32 દિવસના લોકડાઉન દરમિયાન ગુજરાત યુનિવર્સિટી 8 જેટલા નવા આયામો સાથે આવ્યું છે. આ દરેક આયામ આપ વિચારો, જેટલા સ્ટાર્ટઅપ અત્યારે બોલ્યા કે તમારી પાસે ઇલેક્ટ્રોનિક પાસ છે કે જેના કારણે એ પાસનું કોઈ વાયોલેશન નથી થતું. તમે એને ટ્રેક કરી શકો છો કે જે તે વ્યક્તિ કયા એરિયામાંથી ગયો અને કેટલો ટાઈમ એ રોડ ઉપર રહ્યો. આવનારા દિવસોમાં આવા ઘણા બધા ચેલેન્જીસ આપણી સામે આવવાની છે. એક શૈક્ષણિક સંસ્થાન તરીકે આપણી એ ફરજ થાય છે કે વેલ ઇન એડવાન્સ આપણે આના માટે તૈયાર હોવા જોઈએ. અને જ્યારે હમણાં એક સ્ટાર્ટઅપે વાત કરી કે આ જ્યારે સાર્સ હતો એના પહેલા મર્સ હતો જે મિડલ ઇસ્ટમાં હતો, સાઉથ એશિયન કન્ટ્રીઝમાં સાર્સ તરીકે ઓળખાયો હતો અને હવે આ નોવેલ કોરોના તરીકે ઓળખાયો. તો આ અલગ અલગ રીતે દર 5-6 વર્ષે એક વખત આ વાયરસનું આક્રમણ થયા કરશે અને દરેક ડિફેન્સ લેબોરેટરી અને કોર્પોરેટ લેબોરેટરીની અંદર આનું ઉત્પાદન થયા કરવાનું. આ સંજોગોમાં આપણી પાસે એક ફર્સ્ટ રિસ્પોન્સ ટીમ હોવી જોઈએ જે આવા ક્યારે પણ મુશ્કેલીઓ આવે ત્યારે એનું સમાધાન શોધે અને આપની વ્યાખ્યા પ્રમાણે સુવિધા સાથેનું સમાધાન શોધે. આ એટલું આસાન નથી. દરેક શૈક્ષણિક સંસ્થાનો, રિસર્ચ સંસ્થાનો એક નેટવર્ક બનાવવું પડશે. જે આપ હંમેશા કહો છો કે તમે તમારા પાડોશી જોડે વાત કરો. એક યુનિવર્સિટીનું રિસર્ચ પેશન બીજા સાથે વાત જ ના કરતું હોય, સરકારી સંસાધનોનો એક કરતા વધારે જગ્યાએ મલ્ટિપ્લિકેશનમાં ઉપયોગ થાય છે પણ કોઈ જગ્યાએ લિંકેજ નથી થતું. તો આપના એ આગ્રહને માન આપીને અમે આપને જણાવીએ કે નાઇપર જે ગુજરાતનું સૌથી મોટું રિસર્ચ સ્ટેશન છે, ગાંધીનગર ખાતે છે. મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એને નોડ બનાવ્યું છે અને એની સાથે ગુજરાત યુનિવર્સિટીને 3 દિવસ પહેલા વાયરસજન્ય રોગો અને બેક્ટેરિયાજન્ય રોગોના પરીક્ષણ માટે અને રિસર્ચ માટે ઓથોરાઇઝ કર્યું. એટલે આપણા માટે બહુ ગૌરવની વાત છે કે ગુજરાતમાંથી ફક્ત ગુજરાત યુનિવર્સિટીને નાઇપરની સાથે BSL-2 લેબોરેટરી હોવાના કારણે BSL-3 ફેસિલિટી પણ આપી અને ગુજરાત યુનિવર્સિટીએ જાતે જ આ 20 દિવસની અંદર એને લગતા સાધનો પ્રોક્યોર કર્યા અને યુનિવર્સિટી કેમ્પસમાં લગભગ 2 દિવસની અંદર આ જે નોસોડ એટલે કે બાયોસિટી લેવલ 3 ની લેબોરેટરી જે છે એની કાર્યવાહી શરૂ થશે. આપને જણાવતા આનંદ થાય છે કે લગભગ 15 દિવસની અંદર આપણે ત્યાં આ રિસર્ચ સ્ટેશન એસ્ટાબ્લિશ થઈ જશે, કાર્યરત થઈ જશે. આપણે ત્યાં જે સેમ્પલ આવશે એના કારણે એની અંદર સંશોધનના બહુ બધા આયામો ખુલશે. હું એવું માનું છું કે રસીની શોધ કરવી, એને લગતી દવાઓની શોધ કરવી, એને લગતી આડઅસરોને નિવારવી અને ભવિષ્યમાં આવા ક્યારે પણ હુમલા થાય તો એને પ્રિવેન્ટ કેવી રીતે કરવા, આ બધા પાસાઓને ધ્યાનમાં રાખીને આ રિસર્ચ સ્ટેશન કામ કરતું હશે. અને યુનિવર્સિટીની એક્સપર્ટીઝ જે છે, આપણે ત્યાં જે ફેકલ્ટીઝ અવેલેબલ છે અને જે વિદ્યાર્થીઓનો મોટો સમૂહ છે એને એક યોગ્ય દિશામાં ચેનલાઇઝ કરવાની જરૂર છે. અને એ માટે આપના માર્ગદર્શન અનુસાર બહુ જ નજીકના ભવિષ્યમાં અમે આ વસ્તુને આગળ લઈ જઈશું અને આપને ખાતરી આપીએ છીએ કે GUSAC અને ગુજરાત યુનિવર્સિટી હંમેશા સમાજ માટે, વિદ્યાર્થીઓ માટે અને વ્યવસ્થા માટે સદૈવ ખડે પગે રહેશે. બીજું એક ખાસ આપને એક જણાવવાનું કે આજે જે સ્ટાર્ટઅપ આપણે ઉપલબ્ધ કર્યા છે એ ફક્ત એ લેન્ડમાર્ક સ્ટાર્ટઅપ છે કે જે લોકોએ આ 20 દિવસની અંદર કોઈ નવી પ્રોડક્ટ બનાવી દીધી. પણ આ સિવાય જેમ રાહુલે વાત કરી કે જ્યારે અમે ગયા અઠવાડિયે આ પ્રોગ્રામ લોન્ચ કર્યો ત્યારે અમને એવો અંદાજો નહોતો કે આટલા બધા વિદ્યાર્થીઓ આની અંદર જોડાશે. યુનિસેફની સાથે હમણાં એક વીક પહેલા જ એક કાર્યક્રમ કર્યો જેની અંદર ચિલ્ડ્રન ઇનોવેશન ફેસ્ટિવલ જે આપણે કર્યો હતો એના વિજેતા વિદ્યાર્થીઓને બોલાવ્યા અને એ વિદ્યાર્થીઓની પાસેથી આઈડિયા માંગ્યા. આપણી ધરતી છે ને એ બહુરત્ના વસુંધરા છે, અહીંયા આગળ બહુ જ બધા રત્નો છે,
પણ એને યોગ્ય મોકો આપવાની જરૂર છે. અને મને લાગે છે કે યુનિવર્સિટી કક્ષાએ જો આ મોકો આપવામાં આવે તો વિદ્યાર્થીઓ સમાજલક્ષી ઘણા બધા ઇનોવેશન કરશે અને સમાજને આવી આફતોમાંથી ઉગારશે. આપના આશીર્વાદ સાથે આ વસ્તુ આગળ જશે એનો મને વિશ્વાસ છે. અને જીયુસેકની ટીમ જે દિવસ રાત આ 32 દિવસ સુધી જ્યારથી લોકડાઉન એનાઉન્સ થયું ત્યારથી આજ દિવસ સુધી જે કાર્યક્રમોમાં લાગ્યા છે અને જે સંશોધનો સાથે આવ્યા છે એ ફક્ત કોઈ નામના મેળવવા માટેના નથી, પણ જેના દૂરોગામી પરિણામો બહુ જ સારા આવશે. અને જો એનો વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે, એને ચેનલાઇઝ કરવામાં આવે અને વ્યવસ્થાની સાથે જોડવામાં આવે તો ઘણા સારા હકારાત્મક પરિણામો આવી શકે છે. બીજું એક ખાસ આપને વિનંતી કરવી છે સર, જ્યારે કોઈ પણ રાષ્ટ્રમાં આવી મહામારી આવે ત્યારે હંમેશા શૈક્ષણિક સંસ્થાનોને સાથે રાખવામાં આવતા હોય છે. તો વ્યવસ્થા તંત્ર જો શૈક્ષણિક સંસ્થાનોને સાથે રાખે અને એના સર્વેને લગતા કામકાજ હોય, એના સપ્લાય ચેનને લગતા કામકાજ હોય, એનું મેનેજમેન્ટ હોય, પેશન્ટ્સ મેનેજમેન્ટ હોય, ફેમિલી મેનેજમેન્ટ હોય, ઇન્વેન્ટરી ડેવલપમેન્ટ હોય, આવી દરેક વ્યવસ્થાની અંદર જો શૈક્ષણિક સંસ્થાનો જોડાય તો મને એવું લાગે છે કે આપણી કામગીરીને ઘણી આસાનીથી કરી શકાય અને ઘણા ઓર્ગેનાઇઝ વેથી કરી શકાય. યુનિવર્સિટીઓ પાસે રિસર્ચ સ્કોલર્સનો બહુ મોટો સમૂહ હોય છે. આની સાથે સાથે એનસીસી અને એનએસએસના વિદ્યાર્થીઓ પણ એટલા જ ખંતથી જોડાયેલા હોય છે, જે લોકો રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય આપદાઓની અંદર હંમેશા ખડે પગે બિલકુલ નિસ્વાર્થ ભાવે ઊભા હોય છે. આ બધાને એક યોગ્ય દિશામાં જોડી શકીએ તો મને એવું લાગે છે કે ઘણાનું કામ આસાન કરી શકાય છે અને એક સારો રસ્તો શોધી શકાય છે. આપશ્રીએ આપના વ્યસ્ત શેડ્યુલમાં મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી આજે આજનો આ ત્રીજો સેમિનાર છે, તો આ એક દિવસના ત્રીજા સેમિનારમાં સતત હાજરી આપવી અને એટલી જ ત્વરાથી અને એટલા જ ઇન્ટરેસ્ટથી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવું આ એટલું સહેલું નથી. માનનીય અગ્રસચિવ શ્રી પણ એટલા જ વ્યસ્ત હતા. મારી ખાસ વિનંતીને માન આપીને તેઓ ઉપસ્થિત રહ્યા છે, તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. અહીંયા આગળ સેમિનાર પૂર્ણ થતો નથી, પણ મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. મારા સાથી મિત્ર ડોક્ટર જગદીશભાઈ ભાવસાર, જે આ 32 દિવસના અમારા આયોજનની અંદર દરેક આયોજનમાં ખભે ખભો મિલાવીને મારી બાજુની ખુરશીમાં બેસીને જ અને કોરોનાના ચેપને ધ્યાનમાં ન રાખીને સતત સાથે રહ્યા છે, એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર રાખું છું. ધન્યવાદ. સરસ હિમાંશુભાઈ, હા સરસ. તો તમામ હાજર રહેલા લોકો તરફથી માનनीय कुलपति श्री નું આભાર વ્યક્ત કરું છું. अब कार्यक्रम को आगे बढ़ाते हुए मैं अग्र सचिव उच्च एवं तकनीकी शिक्षा गुजरात श्रीमती अंजू शर्मा जी से अनुरोध करता हूँ कि कोविड-19 अपॉर्चुनिटीज एंड चैलेंजेस विषय पे अपने विचार हमसे साझा करें. मैडम, सॉरी टू इंटरप्ट, बट आपका माइक म्यूट पर था. यस प्लीज. नमस्कार. સૌથી પહેલા let me congratulate Gujarat University and GUSEC for organizing this wonderful program for the startups and the youngsters who are joining in the startup journey. GUSEC તરફથી ઘણા બધા ઇનિશિયેટિવ જ્યારથી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી શરૂ થઈ છે, ઘણા બધા ઇનિશિયેટિવ લેવામાં આવ્યા છે. And I would like to put on record here that GUSEC has always been the lead partner for student startup and innovation policy. And we have, as a startup ecosystem, Gujarat University has done phenomenal work and they have always proven their worth. તેની સાથે હું માન્ય મંત્રી શ્રી શિક્ષણ શ્રી ભૂપેન્દ્રસિંહજીના પણ અત્યારે આભાર માનું છું કે આજે વિદ્યાર્થીઓને મોટિવેટ કરવા માટે એ અહીંયા હાજર રહ્યા છે, જે કે આજે એના બેક ટુ બેક શેડ્યુલમાં અમને ખબર છે કઈ રીતે એમને ટાઈમ કાઢ્યું છે અને કાયમ એ વિદ્યાર્થીઓ માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે અને આજે આપણે એમને સાંભળીશું એ આપણા માટે એક બહુ જ સારું અવસર છે. I will start this by saying that creativity is not fiefdom of any one individual. I will start with my personal example. જ્યારે હું સિવિલ સર્વિસીસનું એક્ઝામ આપતી હતી ત્યારે ઘણી વખત એવું થતું હતું કે I would get kind of in a state of despair કે તો
નહીં થાય અને કઈ રીતે થશે. Then my brother, he used to say constantly कि, and this is in Hindi, हमारे यहाँ बड़ा एक मुहावरा होता है कि जो लोग करते हैं उनके सिर पे सींग नहीं लगे होते हैं. मतलब he always used to tell me कि people who achieve something in life, they are not different from others. They are like very ordinary people. And because others can do it, you can always do it. Since others have been able to get Nobel Prizes, you can also get Nobel Prizes. There is no end to anybody's potential. Human mind has enormous potential, and everybody has that grace and blessing of God. આપણા જે એજ્યુકેશન સિસ્ટમ છે એ અનફોર્ચ્યુનેટલી એવી રીતે બનાવેલું છે કે we are taught to see sky as blue. You can see in the scenery also, sky is blue, trees are green, and if it's an apple, it has to be red. But the children are not taught how to observe the pink and the red sky in the evening and paint the sky pink, or the red trees in the just before the autumn, or the green apple. આપણી જે વિચાર શક્તિ છે એને સૌથી શરૂઆતમાંથી જ ક્રશ કરવામાં આવી જાય છે, કેમ કે આપણે ડેફિનિશન્સ અને બોક્સમાં વિચારવાનું શીખતા હોઈએ છીએ. એઝ અ રિઝલ્ટ ઓફ વિચ આપણે બોક્સની બહાર નથી નીકળતા. એટલે એપલ હોય તો રેડ જ કલર કરવાનો, બટ દેર આર ગ્રીન એપલ્સ ઓલ્સો. વી નેવર થિંક ધેટ એપલ કેન બી કલર્ડ ગ્રીન ઓલ્સો. અને જો વિદ્યાર્થી એપલને ગ્રીન કલર કરીને લાવે તો ટીચર સેઝ આ શું કર્યું છે તમે, તમને એટલું ખબર નથી પડતું કે આ એપલ તો રેડ હોય છે. એટલે this is the beginning of creativity, thinking out of box, thinking disruptive, thinking કંઈક તોડીને આગળ આવવાનું, કંઈક બાઉન્ડ્રીઝ તોડીને બહાર નીકળવાનું. That is what is creativity, that is what is imagination, and that is what leads to innovation, invention. અત્યારે આપણે કોવિડના સમયમાં જીવી રહ્યા છે. બહુ એડવર્સ સમય છે. એવું સમય છે જ્યાં આપણને દરેક જાતના પ્રશ્નો ઊભા થઈ ગયા છે. ગઈકાલે જ અમે લોકો એક વેબિનાર કરી on physical well-being, mental well-being and spiritual well-being in the times of COVID. Depression, obsessive compulsive disorder, sleeplessness, anxiety disorder, એટલા બધા ઇશ્યુઝ અત્યારે વધી રહ્યા છે કે નોર્મલ માણસો પણ એમાં સંકળાઈ રહ્યા છે. જે લોકો ઘરમાં રહેવા ટેવાયેલા નથી એ લોકો ઘરમાં રહે છે. અને people don't know how to interact with their parents. People don't know how to interact with each other. They've always been looking outside. Now it is a time to look inside, but we are not used to it. So we are finding the situation very uncomfortable. Physical well-being is another challenge. But then, physical well-being, I was noting this thing 2 days back, and I was walking on the road. કે જે માણસો જગ્યા જગ્યા થૂકતા હતા એ માણસો આજે માસ્ક લગાવતા શરૂ થઈ ગયા છે, હાથ ધોતા શરૂ થઈ ગયા છે, હાથને સેનિટાઈઝ કરતા શરૂ થઈ ગયા છે. This is what is coming up. This is what this change is bringing to us. Something positive, something negative. It's going to happen. Every situation is a package. You're not going to get everything positive, positive, positive. It is a bundle of positivity and negativity. Now, this is on us to choose the positive, to think positive, and to move ahead. To accept the situation, that the situation is what is given to me. I don't have any role to play in this. And therefore, this situation is given to me. I have to make the very best use of this situation. And I have to move ahead so that I leave a footprint on the sand of time. I don't want to move without leaving a footprint. And how do we leave that footprint? And a footprint, આપણે innovation થી, આપણા creativity થી આપણે છોડી શકીએ. અત્યારે startup એટલા બધા સરસ કામ કરી રહ્યા છે. I had spoken to collectors, I had spoken to people in the health department also. અને ઘણા બધા startups આપણા district administration સાથે ખભેથી ખભા લગાઈને કામ કરી રહ્યા છે. લગભગ
12થી ઉપરાંત સ્ટાર્ટઅપ જુદા જુદા તબક્કે જુદા જુદા કાર્યોમાં ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનનું સહકાર આપી રહ્યા છે. આપણા NSS અને NCC ના વોલન્ટિયર્સ એ લોકો જઈને ડિસ્ટ્રીબ્યુશનમાં, ટ્રાફિક મેનેજમેન્ટમાં, ક્રાઉડ મેનેજમેન્ટમાં મદદ કરી રહ્યા છે. ધીસ ઇઝ ધ ટાઈમ. અત્યારે આપના પાસે કોઈ સ્ટડીઝનું લોડ નથી, કોઈ એક્ઝામિનેશન્સનું લોડ નથી, કોઈ કરિક્યુલમનું લોડ નથી. જસ્ટ બી અલાઇવ, જસ્ટ બી ફ્રેશ, થિંક ફ્રેશ, થિંક ડિસરપ્ટિવ. આજે મારે આ સેન્ડ ઉપર ફૂટપ્રિન્ટ છોડીને જવાનો હોય તો મારે શું કરવાનું છે? કઈ રીતે હું ફૂટપ્રિન્ટ છોડી શકું? કઈ રીતે હું નવું વિચારી શકું? See, the world has changed. What we were thinking of the world is now totally the paradigm shift આવી ગયું છે. જે આપણે બહારની સોચ રાખતા હતા એ અંદરની સોચ. Did we ever think like that? This kind of situation never came even in the time of World War II. World War II માં પણ એક લિમિટેડ ઇમ્પેક્ટ હતા, લિમિટેડ નંબર ઓફ કન્ટ્રીઝ એમાં અફેક્ટેડ હતા અને એનું પણ ઇમ્પેક્ટ લિમિટેડ હતું. આજે all over the world it is lockdown. Just understand what is lockdown. You're not moving out. You're not even cutting your hair. You're not even buying your basic requirements. This is a strange situation. So nature, what nature is doing is something extraordinary. We have to fight it in the most extraordinary fashion. And I'm so happy that all of you people, by some way or the other, like somebody has prepared a hologram technology, somebody has prepared a beautiful face mask, some people are stitching innovative types of masks, some people are doing they are helping in the distribution of groceries, some people are helping in developing sanitization chambers in the most effective way. Some people are developing rapid tests. Some people are developing when there's a new innovation somebody has tried and they have filed for patent also to monitor the respiratory indicators. They have developed that kind of system. Human mind has extreme imagination. You have extreme imagination. Think of it. Think disruptive. Think of breaking the boundaries. Think of going out of the box. As wild, as much as possible, think something so that we can help this world as a whole and leave our footprints on the sand. With this, I would complete my address here, and I'm thankful to VC, Dr. Himanshu Pandya, for giving me this opportunity. And thank you, Rahul. Thank you, Jagdish Bhai, and you all, Team GUSEC, for inviting me here. It was indeed a privilege to be here. Thank you. Thank you, madam. Very good. Thanks, madam. These were really important insights and we appreciate you sharing these with us. अब कार्यक्रम के मुख्य भाग को आगे बढ़ाते हुए मैं आज के मुख्य अतिथि एवं हम सभी के प्रिय माननीय शिक्षा मंत्री श्री भूपेंद्र सिंह चुड़ासमा जी से उनके वक्तव्य का निवेदन करता हूँ. બેન અંજુબેન, હિમાંશુભાઈ, જગદીશભાઈ, ભાઈ રાહુલભાઈ, ભાઈ ભોજવાણીજી, શ્રીમાન ગૌર, રાકેશભાઈ અને પોતાના નિવાસ સ્થાને પણ આ ટેકનોલોજીના માધ્યમથી ઉપસ્થિત સૌ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, સૌથી પહેલા તો હું યુસેકને આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આમ પણ ગુજરાત યુનિવર્સિટી 1949 થી માંડીને આજ સુધી જે રીતે કામ કરી રહી છે એમાં છેલ્લા 3 વર્ષમાં હિમાંશુભાઈએ યુનિવર્સિટીને છેક અમદાવાદથી રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચાડી છે. એનું એક મુખ્ય કોઈ કારણ હોય તો એ ગુણવત્તા મુખ્ય કારણ છે. અને છેલ્લા 5 વર્ષથી ગુણવત્તાની સાથે સાથે
આપણે સ્ટાર્ટઅપનો ઉમેરો કર્યો છે, કારણ કે આવતા સમયની માંગ જોતા હવે કંઈક ચીલા ચાલુમાંથી નવું કરવાનો સમય આપણે જોઈ રહ્યા છીએ. સમસ્યાઓ ઘણી છે અને આપણે બધી સમસ્યાઓની ચર્ચા કરતા હોઈએ, એની ચિંતા કરતા હોઈએ. પહેલાના જમાનામાં આપણે સમસ્યાને અનુકૂળ થતા હતા. એ વખતે સાધનો નહોતા, સંસાધનો નહોતા, ટેકનોલોજી નહોતી, એટલા માટે આપણે અનુકૂળ થતા હતા. પણ જ્યારે હવે આપણને સંસાધન, ટેકનોલોજી અને એવા માનનીય વડાપ્રધાન કે જે પોતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ દેશના યુવા ધનને કંઈક નવું કરવા માટેની પ્રેરણા આપતા હોય, એવા સમયની અંદર ગુજરાત તરીકે આપણે છેલ્લા 5 વર્ષની અંદર ઓન રેકોર્ડ ખૂબ સારું કામ કરી રહ્યા છીએ. 48% સ્ટાર્ટઅપમાં આપણે રેન્કિંગમાં પહેલા નંબરે આવ્યા છે. હું નાની મોટી એક મીટિંગમાં એટલા માટે હાજર રહું છું કે જો મારા હાજર રહેવાથી તમને પ્રેરણા મળતી હોય, તમે ઉત્સાહિત થતા હોય, તો મારા માટે સમય કાઢવો એ મુશ્કેલ નથી. અને મુશ્કેલ હોય તો પણ આઈ એમ સપોઝ ટુ. હું તમારા માટે બંધાયેલો છું અને મને આ કામમાં આનંદ આવે છે. આજના સમયની વાત ઉપર આવું તો મિત્રો, આપણે અત્યાર સુધીમાં અર્થક્વેક જોયા, સાંભળ્યા, અને એ જોયા, સાંભળ્યા, અનુભવ્યા પછી આપણે એની વ્યવસ્થા પણ ગોઠવી. ગુજરાતમાં તો નરેન્દ્રભાઈએ ડિઝાસ્ટર મેનેજમેન્ટનું એક ડિપાર્ટમેન્ટ પણ શરૂ કર્યું. પણ એ તંત્રને ખબર, સમાજને પણ ખબર. સ્કેરસિટી પહેલેથી ખબર, હવામાન ખાતું કે વરસાદ નહીં પડે તો સરકારે શું કરવું, સમાજસેવી સંસ્થાઓએ શું કરવું, અને બધાને ખબર. પૂર આવે તો એની પણ ખબર પડે કે આ વિસ્તારમાં આટલો વરસાદ પડવાનો છે, ડેમ છલકાવાના છે. સાયક્લોન 1500 કિલોમીટર દૂર છે, 6 દિવસે વેરાવલ પહોંચશે. આ બધી સમસ્યા દ્રશ્ય સમસ્યા. આ પહેલી સમસ્યા એવી છે કે જે અદ્રશ્ય છે, આપણને દેખાતી જ નથી. અને છતાં અગાઉની ચારેય સમસ્યાઓથી વધારે વિકરાળ સાબિત થઈ ગઈ છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ઇટાલી કેવા વિકસિત દેશો કહેવાય, સુપર પાવર કહેવાય. મેડિસિન ક્ષેત્રમાં વિશ્વમાં જેનું નામ છે, પણ આજે લાચાર છે. અમેરિકા, એને ગુજરાતીમાં અમે ગામડામાં જગત જમાદાર કહીએ, સુપર પાવર કહીએ. એ સુપર પાવર દેશમાં 52,000 લોકોનું મૃત્યુ થાય, 25-30 કરોડથી વધારે વસ્તી નહીં હોય. જ્યાં ગુજરાત જેટલી વસ્તી છે એવા ઇટાલીમાં 15-17,000 લોકોના મૃત્યુ થાય. એવા સંજોગોની અંદર આપણે નસીબદાર છીએ કે આપણને વિઝનરી એવા વડાપ્રધાન આપણને મળ્યા છે. આપણે હંમેશા એક વાત કહેતા આવ્યા છીએ કે ભૂતકાળમાં આપણે વિશ્વગુરુ હતા. મતલબ કે આપણી પાસે તમામ ક્ષેત્રો, એ આરોગ્ય હોય, એ શિક્ષણ હોય, ખેતી હોય, તમામ ક્ષેત્રોમાં આપણી પાસે તમામ સમસ્યાના ઉકેલ હતા. એ નાલંદા, વલભી એજ્યુકેશનમાં, એગ્રીકલ્ચરમાં
ખેડૂત જગતનો તાત બાપ કહેવાય, આરોગ્યમાં ચરક, એ બધી જ વસ્તુઓ આજે તમે જુઓ કે આજે એ જ ઉપાયો સાચા સાબિત થાય છે. અને નરેન્દ્રભાઈએ આ દૂરી રાખવાથી, દો ગજ દૂરી એ રાખવાથી એનો ઉપાય થશે અને એ સાબિત થયું. અને લોકડાઉનના પરિણામે આજે 130 કરોડ લોકો, એમાંથી 1200 લોકોના મૃત્યુ થાય, એની સફળતાની પાછળ આપણો પૌરાણિક અને વૈશ્વિક વારસો છે એનું પરિણામ છે. હવે આ સમયમાં તમે જયારે આટલા ઉત્સાહિત છો, સરકાર એ રાજ્યની હોય કેન્દ્રની હોય તમને પ્રોત્સાહિત કરવા માગે છે ને કરતી આવી છે, એવા સંજોગોની અંદર હવે આજના સમયે આ અદ્રશ્ય મહામારી, અદ્રશ્ય સમસ્યા, એનો ઉકેલ શું કરવાનો? મેડિસિનમાં કરાય, એગ્રીકલ્ચરમાં કરાય. જે 5 એન્ટરપ્રેન્યોર એમણે અલગ અલગ વિષય ઉપર જે રીતે આપણને બહુ જ ટૂંકમાં પણ આખો ભાવ સમજાયો, એમને અભિનંદન આપું છું. અને વધારેમાં વધારે દરેકે દરેક ક્ષેત્રમાં એ સમસ્યા, એનો ઉકેલ, પણ એ ઉકેલ એમને એમ નહીં, સમાધાન એમને એમ નહીં, સગવડતા સાથેનું. આ બધી બાબતોની અંદર હવે એકમાત્ર ઉપાય શોધવાનો કોઈના પણ ફાળે આવતો હોય તો મને એમ લાગે છે કે એન્ટરપ્રેન્યોરના માથે આવે છે. આપણે બધા સમાજને પણ હું અપીલ કરું કે તમારા ઘરમાં, તમારી પાડોશમાં કોઈ ઇનોવેટિવ કોઈ વાત કરે તો એને સાંભળજો, એની વાતને કાપી નાખતા નહીં, એને પ્રોત્સાહિત કરજો. આજે પ્રયોગ કરતો હોય, નિષ્ફળ જાય, બીજો પ્રયોગ કરે, નિષ્ફળ જાય, પણ એમ લાગે કે આ પ્રયોગમાંથી કઈ સમસ્યાનું સમાધાન મળી રહેશે. નરેન્દ્રભાઈ કહે છે કે આફતને અવસરમાં બદલવાનું, અને હંમેશા નરેન્દ્રભાઈ કરીને બતાવ્યું છે. આ આફતને આપણે અવસરમાં કેવી રીતે બદલી શકીએ? મિત્રો, હું જોઈ રહ્યો છું આવતા દિવસોની અંદર વહીવટી અને વ્યવહારિક આપણી બધી જીવન પદ્ધતિ અને જીવન શૈલી એ બદલવાની છે, બદલી જવા પામી છે. આ 32 દિવસમાં આપણને એનો અહેસાસ થઈ ગયો છે. તો એ અહેસાસમાં મને ઘરે કંટાળો ન આવે, હું ઘરેથી જ મારું બધું જ કામ કરી શકું. અત્યારે આપણે પ્રાયોગિક ધોરણે શરૂ કર્યું છે, પણ માની લો કે આ લંબાયું તો આટલા બધા વિશાળ ફલક ઉપરના નાના મોટા ધંધા, આવન જાવન, આ બધી બાબતોમાં આપણે શું મદદ કરી શકીએ? આપણે એવી કોઈ જડીબુટ્ટી કેવો ઉપાય આપી શકીએ કે જેની અંદરથી આ બધી સમસ્યા છે એ કંટાળાથી નહીં પણ પ્રેમથી લોકો એમ કે આ એક નવી બાબતથી અમે અમારો ધંધામાં, કોઈ ખેડૂત હોય તો ખેતરમાં, એજ્યુકેશનમાં હોય તો એજ્યુકેશનમાં, બાંધકામમાં હોય તો બાંધકામમાં, ઇરિગેશનમાં હોય તો ઇરિગેશનમાં, વિશાળ ફલક ઉપર આ બધી બાબતો અત્યારે એક વિચાર માગી લે છે. અને તમે આ 32 દિવસનો બરોબર ઉપયોગ કરીને એ દિશામાં વિચારવાની શરૂઆત કરી છે. હું એમ માનું છું કે એ શુભ નિશાની છે. એક વસ્તુ બધા હવે કબૂલ કરતા થઈ ગયા છે કે મને દરરોજ ક્લબમાં ગયા સિવાય ચાલે જ નહીં. કેમ ચાલ્યું 32 દિવસ સુધી? મારે હોટલમાં તો જવું જ પડે, દર શનિ રવિ તો મારે જમવા જવું જ પડે. બધી મેં કહ્યું ને લાઈફસ્ટાઈલ, શૈલી એ બધું બદલવાની છે. હવે મને લાગે છે કે આને હવે આપણે આમ સામાન્ય દૈનંદિન જીવનશૈલી બનાવવી પડશે. તો એ વખતે કંટાળો પણ ન આવે અને આનંદ આવે એવો સૌ ઉપાય. આ બધા હું તમને જે કહું છું એ એસાઇનમેન્ટના સ્વરૂપમાં તમે લેજો કે સ્કાય ઇઝ ધ લિમિટ ફોર યુ. હવે એવું માનવાની જરૂર નથી કે આ મેની 3 તારીખે આ કોરોના પતી જશે. ઈશ્વર સિવાય કોઈ જાણતું નથી અને એ કોરોના ક્યાં સુધી ચાલશે,
કયા ક્ષેત્રમાં કેવી અસર થશે, હવે એની કલ્પના એન્ટરપ્રેન્યોરે કરવાની છે કે ખેતીમાં આનું આ ચાલ્યું તો હવે વાવેતરમાં, આ વખતે કાપણી વખતે આ કોરોના આવ્યો તો એમાં જે તકલીફ પડી, ભવિષ્યમાં આવે તો શું કરવું, આ જ કોરોના ચોમાસામાં આવ્યો તો વાવણી માટે શું કરવું, કોરોના થયા પછી એના ઉપાય તરીકે આયુર્વેદિક, આ બધી બાબતો. અને સૌથી અગત્યની બાબત છે કે જે બધાને સાથે સાંકળીને ચાલનારી છે એ આપણા બધાનો વિષય છે શિક્ષણ. આજે ટાસ્ક ફોર્સે જે યુજીસી ને ભલામણ કરી, જુલાઈને બદલે સપ્ટેમ્બરથી તમે શરૂ કરો. મિત્રો, આ ગાળા દરમિયાન પરીક્ષા કેવી રીતે લેવાની નક્કી છે. આ સંજોગોની અંદર એવી કોઈ પદ્ધતિ તમે એનું નિર્માણ કરો કે એના આધારે આપણે વિદ્યાર્થીને કંટાળો પણ ન આવે અને આપણે એને સફળતાપૂર્વક પાર પાડી શકીએ. આ આખી જ પરિસ્થિતિ જે પેદા થઈ છે, સિનારીઓ જે ઉભો થયો છે, મને લાગે છે એની અંદર આગામી દિવસોમાં આપણે બધા જ્યાં સુધી આને અનુભવ નહીં કરીએ ત્યાં સુધી અધૂરું રહેશે. બીજી એક વસ્તુ મને લાગે છે, હું જોઈ રહ્યો છું, અત્યારે જ આખું વિશ્વ ભારત 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 કરી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નિમિત્ત છે, એ પણ આજે બિલ ગેટ્સ જેવા પણ એમના વખાણ કરે છે. વડાપ્રધાન શ્રી કહે છે અમારા ભારત દેશનું ગૌરવ છે. ભારતનું ગૌરવ વધી રહ્યું છે. એવા સંજોગોની અંદર એ ગૌરવ બધા રીતે વધારે કેમ વધે, એના માટેના આપણે કેવા નવા સંસાધનો ઊભા કરી શકીએ, નવી પદ્ધતિ ઊભી કરી શકીએ, નવી શૈલી ઊભી કરી શકીએ, શૈલીમાં પદ્ધતિમાં વાપરવા માટેના સાધનો ઊભા કરી શકીએ. આ બધી જ બાબતો માટે હવે જે એન્ટરપ્રિન્યોર્સ કામ કરે છે એમણે વધારે મોટા સ્કોપમાં કામ કરવું પડશે. મિત્રો, તમે નસીબદાર છો કે કેન્દ્ર સરકારે 1, 2, 3 એપ્રિલ હેકેથોન કરી છે. આપણે માર્ચ મહિનામાં 2 વર્ષથી આ વખતે નહીં કરી શક્યા. શનિ રવિ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં એ તમે કરેલા કામની પ્રેક્ટિસ કરો તો પ્રેક્ટિસ, તમને એક્સપોઝર કરો તો એક્સપોઝર, આ બધી બાબતોમાં અમે તમને પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ. તમે વધારેમાં વધારે દીકરા દીકરીઓ આમાં કામે લાગે અને ઇનોવેટિવ માઇન્ડને, આપણે ભૂતકાળની એક કહેવત હતી, હવે બધી કહેવતો પણ બદલાઈ જાય છે. હવે બધી કહેવત બદલાઈ જાય છે. પહેલા કુંડાળામાં પગ પડી જાય તો પછી કંઈક વિધિ કરવી પડતી હતી, હવે કુંડાળામાં જ પગ રાખવો પડે ફરજિયાત. તમે જુઓ કે આખી પદ્ધતિ જીવનની હું કહું છું ને બદલાઈ જવાની છે. તમે સમજ્યા કે નહીં? કુંડાળામાં જો પગ પડી જાય તો ઘરે જઈને ભાઈ હવે પેલું આમ તેમ નજર ઉતારવાની, અને હવે તો કુંડાળું હોય ત્યાં જ પગ મૂકવાનો. તમે વિચાર તો કરો કેવી સિસ્ટમ આવી ગઈ છે. આ સ્થિતિની અંદર આપણે બધા કામ કરવાનું છે. અને 1 મહિનામાં આટલું સરસ આપણે કરી શક્યા હોઈએ તો હમણાં જ મારા સાથી રાજેશભાઈએ કીધું કે જીવનની સાથે જોડાયેલી આ એક પદ્ધતિ, કોરોના પદ્ધતિ સાથે આપણે જીવવાનું છે. તો કેવી રીતે જીવવાનું, એના ઉપાય તરીકે તમને છેલ્લે એસાઇનમેન્ટ આપું છું. એવું ક્યારેય માનતા નહીં કે હું બહુ વ્યસ્તતામાંથી તમારા માટે સમય નહીં કાઢી શકું. મને રાહુલે માત્ર ફોન કર્યો, હિમાંશુભાઈએ મને ફોન કર્યો, બેને પણ મને કહ્યું, એટલે તરત જ આ પ્રાયોરિટી હોય છે વ્યક્તિગત મારા જીવનમાં. અને મને ખૂબ ગમે છે આ તમારી કામગીરી. હું પણ ઇન્સ્પાયર થઉં છું, એન્કરેજ થઉં છું. અને હું એન્કરેજ થઉં, ઇન્સ્પાયર થઉં અને તમે મોટિવેટ થાવ, આનાથી વધારે કઈ સારી બાબત હોય. આપણે બધા ભેગા થઈને ગુજરાતને કંઈક આપવું છે. હિમાંશુભાઈએ સૂચન કર્યું છે એ હું ચોક્કસ ધ્યાનમાં લઉં છું કે આખી પ્રક્રિયામાં શિક્ષણ વિભાગને તે રીતે જોડી શકાય. પણ હજુ તો મહિનો થયો છે, લાંબુ ચાલવાનું છે. એટલે એ આખી પ્રક્રિયામાં આપણે માત્ર શિક્ષણ નહીં, બીજા બધાને પણ જોડવા પડશે. તો ને તો જ આપણે સામાન્ય સ્થિતિમાં આવી શકીશું. પૂર્વવત આપણે સામાન્ય સ્થિતિમાં આવી જઈએ એવી ઈશ્વરને પ્રાર્થના સાથે ફરીવાર
જેમણે જેમણે ભાગ લીધો, મને હિમાંશુભાઈનો ફોન આવ્યો કે 7,000 થી વધારે, આજે કદાચ અત્યારે તો સંખ્યા વધી ગઈ હશે, તો હી વોઝ ઓલ્સો એન્કરેજ કે 7,000. મતલબ એ થયો કે આયોજકો પણ તમારી હાજરીથી પ્રોત્સાહિત થાય છે. અને હું આવું છું, તમે મોટિવેટ થાવ છો. તમને બધાને ફરીવાર આ કાર્યક્રમ કરવા બદલ અભિનંદન, ભાગ લેવા માટે બધાને અભિનંદન. બધાને કદાચ તક નહીં મળી હોય, 5 જ એન્ટરપ્રેન્યોરને તક મળી હશે, ફરીવાર આવા કાર્યક્રમ કરીશું તો બીજા એન્ટરપ્રેન્યોરને તક મળશે. સૌનો આભાર. જય જય ગરીબ ગુજરાત. જય હિન્દ. થેન્ક યુ સર. થેન્ક યુ. ધન્યવાદ માનનીય મંત્રીશ્રી. તમારા વક્તવ્યમાંથી થોડા ઘણા એક પોઈન્ટ્સ છે જે હું હાજર શ્રોતાઓની જોડે શેર કરવા માંગીશ. જેમ તમે કહ્યું કે આ એક વૈશ્વિક સમસ્યા છે જેના સમાધાનની મોટી જવાબદારી ઇનોવેટર્સ અને આંટરપ્રિનર્સની છે. આંટરપ્રિનર્સને આફતને અવસરમાં બદલવું જોઈએ. ભૂતકાળથી જ લઈને ભારતની પાસે તમામ ક્ષેત્રોમાંથી તમામ સમસ્યાઓનો ઉકેલ હતા અને એ જ ઉકેલો આજની તારીખમાં કામ આવી રહ્યા છે. આ નવી પદ્ધતિ, નવી શૈલીઓ ઇનોવેટ કરીને આ બધા જ આંટરપ્રિનર્સને ભારતનો ગૌરવ વધારવાનો પ્રયાસ કરવો જોઈએ. આવા ઇન્સ્પાયરિંગ શબ્દો માટે તમારો ખૂબ ખૂબ આભાર. જેમ કે અગ્ર સચિવ મેડમે થોડું ઘણું જે એમનામાંથી પોઈન્ટ્સ હું તમારી જોડે શેર કરવા માંગીશ. જેમ એમને કહ્યું કે ક્રિએટિવિટી ઇઝ નોટ એન ઇન્ડિવિજ્યુઅલ્સ એસેટ ઓર અ પ્રોપર્ટી. Students should be allowed to think innovative. The current situation is a package of positive and negative, and one should make the best use of positives, overlooking all the negatives. You can leave your footprint in this world by the way of innovation and thinking disruptive. આવા શબ્દોની સાથે જ આજના કાર્યક્રમમાં તમામ હાજર વડીલો અને વ્યક્તિત્વોને હું ખૂબ જ આભાર માનું છું. તમે આ કાર્યક્રમ માટે ટાઈમ ફાળ્યો. कार्यक्रम के अंत में फिर से सभी उपस्थित अतिथियों, दर्शकों और श्रोताओं का मैं धन्यवाद करता हूँ. आशा करता हूँ कि आज का कार्यक्रम आपके लिए उपयोगी सिद्ध हुआ होगा. वंदन, अभिनंदन.